નમસ્કાર. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના પ્રગતિશીલ ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે કે યોગ્ય આયોજન અને આધુનિક પદ્ધતિઓથી ખેતી પણ લાખો રૂપિયાનું આવક સાધન બની શકે છે. 12 ધોરણ સુધી અભ્યાસ કરેલા ખેડૂત જયંતિ સખવાડાએ પરંપરાગત રીતે ખેતી છોડીને રેડ લેડી જાતની પપૈયાની ખેતી અપનાવી 11 વીઘા જમીનમાં પપૈયાનું વાવેતર કરીને એક સિઝનમાં અંદાજે 11 લાખ રૂપિયાનું ઉત્પાદન મેળવી તેઓ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં પપૈયાનું વેચાણ થવાથી બજારની માંગ પણ મજબૂત રહી. આ સફળતાએ અમરેલી જિલ્લાના ખેડૂતો માટે બાગાયતી ખેતીની નવી દિશા ખુલ્લી કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર ખેડૂત મિત્રો. પપૈયા પાક એ બાગાયતનો ખૂબ આશાસ્પદ પાક છે. એના માટે બાગાયત વિભાગ પણ ખેડૂતોને સહાય કરે છે. પપૈયા પાકના વાવેતરની અંદર 1 હેક્ટરે 30,000 રૂપિયા સુધીની સહાય બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવે છે. અને પપૈયા પાક છે એ 1 એકર દીઠ વધુ ઉત્પાદન આપતો પાક છે અને અમરેલી જિલ્લામાં એનું વાવેતર કરે તો ખેડૂતોને ફાયદો થાય તેમ છે. શું કહેશો, આ ખેડૂતે સાહેબ સારું વાવેતર કર્યું છે? હા, ખૂબ સારું મહેનત કરી છે ખેડૂતભાઈ અને ખૂબ સારું એવું ઉત્પાદન મેળવ્યું છે. તો અમારા પ્રગતિશીલ ખેડૂત છે તો એના કારણે બીજા ખેડૂતો પણ આ વાવેતર કરવા માટે પ્રોત્સાહિત થાય તેવું લાગે છે. મારું નામ જયંતિભાઈ નાથાભાઈ સખવાડા, ગામ પ્રતાપગઢ, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી. મેં 11 વીઘાના પપૈયા કર્યા છે. એમાં 3500-3600 રોપા નાખેલા છે, બરોબર છે. અને મહિના દિવસથી કટિંગ ચાલુ છે. એપ્રિલમાં રોપ્યા હતા, 1 મહિનાથી વેચાણ ચાલુ છે. શું ઉત્પાદન મળે છે અને કેટલી આશા? 100 ટનની આશા છે મને. કેટલા પછી મળે તો ભગવાનની દયા, બરોબર છે. કુદરતી કોઈ રોગ ના આવે તો વેચાણ ક્યાં મિનિમમ 100 ટન મૂકેલા છે, બરોબર. વેચાણ ક્યાં કરો? વેચાણ લોકલમાં, આજુબાજુના તાલુકામાં, લાઠી, દામનગર, બાબરા, અમરેલી, અકાળા,